માથીના શુભ સંદેશમાંથી પાઠ 13મો અધ્યાય કડી 10-17. શિષ્યોએ તેમની પાસે જઈને પૂછ્યું, આપ એ લોકો આગળ દ્રષ્ટાંતોમાં કેમ વાત કરો છો? ત્યારે ઈસુએ જવાબ આપ્યો, તમને ઈશ્વરના રાજ્યના રહસ્ય જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ એ લોકોને નથી થયું. કારણ જેમની પાસે તેને વધુ આપવામાં આવશે ને તેના ભંડાર ભરાશે, પણ જેની પાસે નથી તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે. એટલે હું એ લોકો આગળ દ્રષ્ટાંતોમાં વાત કરું છું, કારણ તેઓ જુએ છે પણ દેખતા નથી, સાંભળે છે પણ સાંભળતા નથી, તેમ સમજતા પણ નથી. એમની બાબતમાં પયગંબર યશાયાની આગામવાણી સાચી પડી છે કે ગમે તેટલું સાંભળ કરો પણ કશું સમજશો નહીં, ગમે તેટલું જોજો કરો પણ તમને કશું સૂઝશે નહીં, કારણ એ લોકોનું મન જડ થઈ ગયું છે, તેમના કાન બહેર મારી ગયા છે અને પોતાની આંખ તેમણે બંધ કરી દીધી છે. રખીને કદાચ તેમની આંખ જોવા પામે અને કાન સાંભળે અને તેમનું મન સમજે અને તેઓ પાછા વળે અને હું તેમને સાજા કરું. પણ ધન્ય ભાગ્ય તમારી આંખના કે તે દેખે છે અને કાનના કે તે સાંભળે છે. હું તમને સાચું કહું છું કે કેટલાક પયગંબરો અને સાધુજનો તમે જે જુઓ છો તે જોવાની ઝંખના રાખતા હતા પણ જોવા પામ્યા નહોતા, તમે સાંભળો છો તે સાંભળવા ઝંખતા હતા પણ સાંભળવા પામ્યા નહોતા. આ પ્રભુની વાણી છે. આજના શાસ્ત્ર પાઠમાં ઈશ્વર પોતાની પ્રજાને ચાહે છે એટલે ચેતવે છે. આપણે દુનિયાવી વાનામાં અટવાઈ જઈએ છીએ ત્યારે ઈશ્વરને છોડી દઈએ છીએ, પ્રભુને દુઃખી કરીએ છીએ, આપણે ઈશ્વરથી દૂર થઈ જઈએ છીએ. પણ એ કદી છોડી દેતો નથી. એવી શ્રદ્ધા રાખી ઈશ્વરગમ પાછા ફરી. શુભ સંદેશમાં જણાવે છે ઈશ્વરના રાજ્યના રહસ્યો. આપણા જીવનમાં રોજબરોજ ઈશ્વરના રાજ્યનું રહસ્ય ખુલતું જાય છે, પણ એ જોવા સાંભળવા માટે સતત પ્રયત્ન કરતા રહેવાનું છે. આ પ્રભુની વાણીથી મને પ્રભુ ઈસુ શું કહે છે